નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। પ્રાકૃતિક ખેતી અને જળ સંચયમાં સૌરાષ્ટ્રે દેશભરનું ધ્યાન દોર્યું છે। ઉમિયાધામ ખાતે પાટોત્સવમાં પીએમ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન। રઘુનંદન ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની રામ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી। મહાઆરતીને પંજરીના પ્રસાદમાં ભક્તો બન્યા રામમય। ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ અને ગજરાજ સાથેની વિશાળ શોભાયાત્રા શહેરીજનો માટે બની આકર્ષણરૂપ। મોડી સાંજ સુધી માર્ગો ઉપર લોકોની ભીડ અને કૃષ્ણ રૂકમણી વિવાહ પ્રસંગના સાક્ષી બનતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માધવપુર ખાતે ભાતીગઢ મેળાને ખુલ્લો મૂકીને વ્યક્ત કરી પોતાની પ્રસન્નતા। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો गिरनार वॉटर पार्क मारो दुबाका स्टाइल
જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ નજીકના ગાંઠીલા મુકામે ગઈકાલે રામનવમીના પાવન દિવસે માતા ઉમિયાના 14મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મા ઉમિયાના દર્શન કરીને ગુજરાતીઓના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તો ત્યારબાદ યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કડવા પાટીદાર સમાજના કુળદેવીનો જય જયકાર કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રે કેટલીક બાબતોમાં દેશનું ધ્યાન દોર્યું છે તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. લગભગ 35 વર્ષમાં અનેક વખત પોતાનો નાતો આ સમાજ સાથે રહ્યો છે તેમ જણાવતા પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સંમેલનને સંબોધિત કરેલ હતું. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી અને જળ સંગ્રહમાં પાટીદાર સમાજનું લોકોનું જે યોગદાન છે જે દેશભરમાં ધ્યાન ખેંચનારું હોવાનું તેમણે જણાવ્યું હતું. પીએમ મોદીના આ વિડીયો કોન્ફરન્સના માધ્યમ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ માતા ઉમિયાને વંદન કર્યા હતા અને પાટીદાર સમાજની એકતા અને સંગઠન થકી રાજ્યની વિકાસ યાત્રા અવિરત ચાલુ રહેશે તેવી વાત કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ રાજ્યભરમાંથી દેશભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. મારા માટે તમારા બધા વચ્ચે આવવાનું કંઈ નવું નથી. માં ઉમિયાના ચરણોમાં જવાનું પણ નવું નથી. શાયદ ગયા 35 વર્ષમાં એવો કોઈ અવસર નહીં આવ્યો હોય કે જેમાં ક્યાંક ને ક્યાંક મારે તમારી વચ્ચે આવવાનું ન થયું. એવી રીતે આજે ફરી એકવાર મને યાદ છે 2008માં હમણાં સૌએ ઉલ્લેખ પણ કર્યો અને આ લોકાર્પણ માટે મને આવવાનો મોકો મળ્યો. આ પાવન ધામ એક પ્રકારે શ્રદ્ધાનું કેન્દ્ર તો રહ્યું, પણ મને જે માહિતી મળી છે એમાં એક પ્રકારે આ સ્થાન હવે સામાજિક ચેતનાનું કેન્દ્ર બની ગયું છે અને ટુરિઝમનું પણ ક્ષેત્ર બની ગયું છે. મને કહ્યું કે 60 થી વધારે રૂમો બન્યા છે, ઘણા બધા મેરેજ હોલ બન્યા છે, ભવ્ય ભોજનાલય બન્યું છે. એટલે એક પ્રકારે માં ઉમિયાના આશીર્વાદથી માં ઉમિયાના ભક્તોને અને સમાજને જે કંઈ ચેતના પ્રગટ કરવા માટેની આવશ્યકતા હોય આ બધું પૂરું કરવાનો પ્રયાસ આપ સૌ દ્વારા થયો છે. અને આટલા ટૂંકા ગાળામાં 14 વર્ષ કે બહુ લાંબો ગાળો ના કહેવાય, એમાં જે આટલો આપણે વ્યાપ વધાર્યો છે એના માટે સૌ ટ્રસ્ટીઓને, સૌ કરતા ધર્તાઓને અને માં ઉમિયાના બધા ભક્તોને પણ અનેક અભિનંદન આપું છું. આજે ઉમિયા ધામના પાટોત્સવમાં બહુવિધ ઉત્સવોથી પાટીદાર પરિવારો એ લક્ષ્ય સિદ્ધ કરી રહ્યા છે. શ્રદ્ધા, સેવા અને સમર્પણને વરેલા માં ઉમિયાના પરમ ભક્તો એવા પાટીદારો એટલે પાણીદાર ગુજરાત. વિશ્વભરમાં પાટીદારોની એક ઓળખ છે, ક્યાંય પાછા ના પડે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મૂંઝાયા વગર બહાર કાઢી લે, પહાણમાંથી પાણી કાઢે એવા મહેનતી લોકો એટલે પાટીદાર. પાટીદારો આખા વિશ્વમાં વ્યાપી ગયા પણ માતૃભૂમિના ઋણ કદી ન ભૂલ્યા. એમની સેવા પ્રવૃત્તિઓ આખા સમાજનો સહારો બની છે. માતૃભૂમિનું ઋણ અદા કરવા આપ સૌ પાટીદાર પરિવારો અહીં વિશાળ સંખ્યામાં છો ત્યારે ધરતી માતાનું ઋણ પણ ધરતીના છોરું પાટીદારોએ અદા કરવાનું છે. તો બીજી તરફ માધવપુર ખેડ ખાતે ગઈકાલે મોડી સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખાસ કરીને માધવપુરના 5 દિવસીય ભાતીગળ મેળાને ખુલ્લો મૂક્યો હતો. માધવરાયજીનું મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી વિવાહ પ્રસંગ સાથે જોડાયેલું છે ત્યારે આ ધર્મસ્થાનમાં પ્રથમ વખત જ આવેલ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાતીગળ મેળાને ખુલ્લો મૂકીને પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે માધવરાયજીનું આ મંદિર અને માધવપુરનો આ મેળો
એ રાષ્ટ્રીય એકતા માટે સીમાચિહ્ન રૂપ બની શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ આપણા હંમેશા આરાધ્ય દેવ રહ્યા છે, ત્યારે આ ભૂમિ ઉપર કાર્યક્રમમાં આવવાની તક મળી તે બદલ ભગવાન કૃષ્ણના આશીર્વાદ ગણીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે માધવપુરના મેળાને ખુલ્લો મૂક્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રોટોકોલ પ્રમાણેના અધિકારી અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. માધવપુર ખાતે મેળોને ખુલ્લો મૂક્યો એ પૂર્વે રાષ્ટ્રપતિશ્રીએ જગત મંદિર દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આજે સવારે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ સમક્ષ પણ શીશ નમાવ્યું હતું. ગઈકાલે રામનવમી નિમિત્તે જૂનાગઢ શહેરમાં ભવ્યાતિ ભવ્ય રીતે શોભાયાત્રા નીકળી હતી, જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. 2 વર્ષથી કોરોનાને કારણે આ ઉજવણી શક્ય નહોતી બની. આ વખતે ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવા જાણે કે સરકાર પણ સજ્જ બની હોય તેમ ગઈકાલે રાજકીય પદાધિકારી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં રામનવમીની આ ભવ્ય શોભાયાત્રાનું બપોરે 3:30 કલાકે પ્રસ્થાન થયું હતું. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ સૌપ્રથમ રામજી ભગવાનના દર્શન કર્યા હતા અને જૂનાગઢ વાસીઓની સુખાકારી માટે શ્રી કોટેચાએ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મોટી હવેલીના પિયુષ બાવાશ્રીએ આ યાત્રાને પ્રસ્થાન કરાયું હતું. આ વખતની યાત્રામાં અયોધ્યામાં જ બની રહેલ ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અયોધ્યામાં જે પ્રકારનું રામ મંદિરનું નિર્માણ થવાનું છે એવું જ એક ભવ્ય મંદિર 216 પિલર સાથે આ શોભાયાત્રામાં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, જે નિહાળવા માટે મોડી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગ ઉપર લોકોની બંને બાજુ ભારે ભીડ રહી હતી. આ ઉપરાંત ગજરાજ પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હરિઓમ ગ્રુપ પ્રેરિત આ શોભાયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ તે બદલ સાધુ સંતો અને ગિરીશભાઈ કોટેચાએ હરિઓમ ગ્રુપના સંચાલક દીપેન્દ્રભાઈ યાદવને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ રામનવમીની ભવ્ય શોભાયાત્રા ઉપરકોટ પાસેના રામ મંદિરથી પ્રસ્થાન કર્યું હતું અને ત્યારબાદ મુખ્ય માર્ગ ઉપર પસાર થઈને MG રોડ અને કાળવા ચોક થઈને જ્યારે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ત્યારે MG રોડ અને કાળવા ચોકમાં હૈયે હૈયું દળાય એટલું માનવ મેરામણ ઉમટી પડ્યું હતું. રામ મંદિર અને ખાસ કરીને રામચંદ્રજીના જીવન આધારિત ફ્લોટ્સ નિહાળીને શહેરીજનો અને ખાસ કરીને બાળકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. આવો જોઈએ આ શોભાયાત્રાનો એક વિશેષ અહેવાલ. આજે રામનવમીની શોભાયાત્રાના ઉપલક્ષમાં સમસ્ત દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના. આપણા દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય, રામચંદ્રજીના આદર્શની પ્રસ્થાપના થાય એવી આજના દિવસે મંગલ કામના કરીએ. અને આજે જૂનાગઢમાં જે શોભાયાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે, ધર્મનિષ્ઠાની પુનઃ જાગૃતિનો આ એક ભવ્ય અવસર છે. બધા જ એમાં જોડાય, ખૂબ ઉત્સાહથી જોડાય અને આપણા જીવનમાં પણ ધર્મ ચરિતાર્થ થાય એવી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું. ખરેખર 2 વર્ષથી કોરોનાની મહામારીની અંદર બધા મૂંઝાયેલા પડ્યા હતા. આપણે કોઈ તહેવાર, પછી આઠમનો તહેવાર હોય, રામનવમીનો તહેવાર હોય, શિવરાત્રિ હોય કે પરિક્રમા હોય, કોઈ ઉજવી નહોતા શકતા. આ વખતે શિવરાત્રિના મેળામાં પણ ઓછામાં ઓછું 20 લાખ માણસ થયું. એ જ રીતે રામનવમીનો પણ ઉત્સાહ એટલો બધી છે. હરિઓમ ગ્રુપ મારફત દીપુભાઈ યાદવ અને એની આખી ટીમ મારફત છેલ્લા 1 મહિનાથી એટલી બધી તૈયારીઓ કરવામાં આવે છે. આબેહૂબ જે અયોધ્યાની અંદર રામ મંદિર બને છે, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે અભિયાન હાથમાં લીધું છે ને જે રીતે રામ મંદિર અત્યારે ભવ્યથી ભવ્ય બને છે, એવું જ આબેહૂબ રામ મંદિરની આજે ફ્લોટ તૈયાર કરવામાં હરિઓમ ગ્રુપ મારફત તૈયાર કરવામાં આવ્યો છે. જૂનાગઢનો એક યુવાન એવો બાકી નહીં હોય કે જેણે આ દિવસની તૈયારી ન કરી હોય. બધાએ પોતપોતાના વિસ્તારની અંદર તૈયારી કરી છે. આજે જોશીપરામાં પણ સવારે ઓછામાં ઓછા 15 જગ્યાએથી રામનવમીની યાત્રા માટેની શરૂઆત કરવામાં આવી છે. પછી કોઈ પણ એરિયો લઈ લ્યો. ખરેખર હું જૂનાગઢના યંગ જનરેશનને સલામ મારું છું કે તમે જે લોકો ઉત્સાહથી આવડી ગરમી હોવા છતાં પણ જે રીતે ભાગ લીધો એ બદલ તમને પણ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા હરેક તહેવારો, પછી મુસ્લિમના હોય કે હિન્દુના, બધાના તહેવારો ખૂબ સારી રીતે પૂરા થાય. અત્યારે રમજાન મહિનો પણ ચાલુ છે, એના પણ તહેવારો એવા સરસ જાય અને આપણે પણ હરેક તહેવાર ખૂબ સારી રીતે માણી શકીએ એવી રામચંદ્રજીના પગમાં પ્રાર્થના કરી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
આજે રામનવમીના પવિત્ર પાવન દિવસે શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રામનવમી શોભાયાત્રા અત્રે રામજી મંદિર ખાતે પ્રસ્થાન થઈ ગઈ છે. આ શોભાયાત્રામાં આશરે 60થી વધુ જાતિઓ છે એ જોડાણી છે અને ખૂબ નયનરમ્ય દ્રશ્ય છે. ભગવાન રામચંદ્ર મંદિરના દર્શન કરવા માટે લોકો ખૂબ જ ઉત્સાહથી ઉમટી રહ્યા છે અને ગજરાજ પર બિરાજમાન રામલાલ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. શોભાયાત્રા અત્યારે રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ અને રૂટ પર આગળ વધી રહી છે. જય શ્રી રામ. विश्वेशसुन्दरं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम् मङ्गलभवन अमङ्गलहारि प्रभु सुदशरथ अचलविहारि जलाकलापशोभितं समस्तपापनाशकं स्वभक्तभीतिभञ्जनं भजेह राममद्वयम् निजस्वरूपबोधकं कृपाकरं भवापहं समं शिवं निरञ्जनं भजेह राममद्वयम् वीरतिधरमो विप्रियरुणारि आपदकाले परख्ये चारि सदा प्रपञ्चकल्पितं ह्यनामरूपवास्तवं नराकृतिं निरामयं भजेह राममद्वयम् निर्विकल्प निर्मलं निरामयं जिनेकरूप सन्ततं भजेह राममद्वयम् रघुकुल रीति सदा चली आई प्राण गाय पर वचन न जाय भवाप्तिपोतरूपकं शेषदेह कल्पितं गुणाकरं कृपाकरं भजेह राममद्वयम् દર્શક મિત્રો, રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી, પરંતુ એ પૂર્વે બપોરે 12ના ટકોરે રામ મંદિરોમાં ઝાલરના ઝણકારે કૌશલ્યાનંદનનું અવતરણ થયું હતું. રામ જન્મોત્સવનો અહેવાલ જોઈએ સમાચારના બીજા ચરણમાં. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓ. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોર. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિંચકે હિંચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે ચૈત્ર સુદ નોમને દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિવસને તમામ ભાવિકોએ રામનવમીના સ્વરૂપમાં મનાવ્યો હતો. જૂનાગઢમાં પંચારડી ચોકમાં લગભગ 100 વર્ષ પુરાનું રામ મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે પરંપરાગત રીતે બપોરે 12 કલાકે રામ જન્મોત્સવની ઉજવણી થાય છે. આ વખતે આ મંદિર ખાતે પૂજારી અને સેવક પરિવાર દ્વારા રામેશ્વર મહાદેવની સ્થાપનાનું પ્રસંગ
ચિત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન રામ ભગવાન શંકર ભગવાનની પૂજા કરે છે અને રામેશ્વર મહાદેવની સ્થાપના કરે છે એ પ્રકારનો ફ્લોટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર પંચારડી વિસ્તાર અને રામ મંદિરને સુશોભિત કરવામાં આવ્યું હતું. બપોરે 12 કલાકે જ્યારે ઝાલરના ઝણકારે દશરથ નંદન ભગવાન શ્રી રામચંદ્રજીનું અવતરણ થયું ત્યારે જય શ્રી રામના જય ઘોષથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. ખાસ કરીને અલગ અલગ ફૂલ અને સુશોભનને કારણે પંચારડી ચોકમાં આવેલ આ દિવ્ય મંદિર શોભી ઉઠ્યું હતું. સ્થાનિક વેપારી રાજુભાઈ ધોળકિયાએ પૂજારી અને અન્ય સેવકોની મહેનતને બિરદાવી હતી. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને. પંચાટડી ચોક સ્થિત આ રામ મંદિર લગભગ 400થી 450 વર્ષ જૂનું છે. અહીંયા ઉત્તરામુખી હનુમાનજી મહારાજ પણ સ્વયં પ્રગટ થયેલા છે. દર વર્ષે રામનવમી એવં જન્માષ્ટમીને દિવસે અહીં ભવ્યથી ભવ્ય ઉજવણી થાય છે. રામનવમીને દિવસે બપોરે 12 વાગ્યે રામ જન્મ પણ અહીંયા ભવ્ય રીતે ઉજવાય છે. આ ઉપરાંત અહીંયાના પૂજારી એટલે કે કાનાભાઈ એમાં નાનુભાઈ આ સખત મહેનત કરી અને આ રામ જન્મ છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે આખું રામેશ્વર અહીંયા ઊભું કરવામાં આવે છે. એ આખા જૂનાગઢની અંદર આ એક અવર્ણનીય સ્થળ છે અને દરેક રામ ભક્તોએ જરૂરથી અહીંયા દર્શન કરવા આવવું જોઈએ એવું અમારું નમ્ર નિવેદન છે. તો જૂનાગઢના નાગર રોડ ઉપર પણ એક રામ મંદિર આવેલું છે, જ્યાં પણ ગઈકાલે 12 કલાકે રામ જન્મોત્સવની ઉજવણી થઈ હતી. બપોરે 12 કલાકે મંદિરના દ્વાર ખુલ્યા ને ભગવાન શ્રી રામ લક્ષ્મણજી અને જાનકી માતા પાસેથી જ્યારે પડદો હટ્યો ત્યારે ભાવિકોએ ખૂબ જ કૃતજ્ઞ ભાવે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીનો જયઘોષ કર્યો હતો. રામનવમી નિમિત્તે પંજરી પ્રસાદનું વિશેષ મહત્વ રહેતું હોય છે, જેને કારણે બપોરે 12 કલાકે જ્યારે આરતી પૂર્ણ થઈ ત્યારે ભાવિકોએ પંજરીનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. સ્થાનિક કાર્યકરોએ બેન્ડની સુરાવલી સાથે જ્યારે આરતી યોજી ત્યારે આરતીના દર્શન કરવા માટે 10 મિનિટ માટે ટ્રાફિક પણ અટકાવી દેવામાં આવ્યો હતો અને સ્વયંભૂ રીતે રામ ભક્તોએ રામચંદ્રજી મહારાજના દર્શન કરીને રામનવમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. હા, જય સિયા રામ. 200 વર્ષ જૂનું ચીપિયાવાળા બાપુની જગ્યા પાસે અવિરત સેવા ચાલુ રહેવાથી પ્રોગ્રામ સતત ચાલુ રહે છે અને આજે રામનવમી દિવસે સતત 12 વાગ્યાની મહાઆરતી યોજી અને મહાપ્રસાદ આપેલ હોવાથી બધાએ મહાપ્રસાદ લીધેલ છે. રામનવમીના પાવન દિવસે જૂનાગઢના જૂના નાગરવાડાના કચ્છી ફળિયામાં આવેલ સાંઈ સુખધામ ખાતે સાંઈ બાબાના પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. 21 વર્ષ પહેલા અહીં સાંઈ બાબાની એક દિવ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રામનવમી નિમિત્તે બાબાનો 21મો પાટોત્સવ હોય ભારે ધામધૂમથી પાટોત્સવની ઉજવણી થઈ હતી. સાંઈ સુખધામ ખાતેથી સવારે 7:30 કલાકે સાંઈ યાત્રાનું આયોજન થયું હતું. બેન્ડની સુરાવલી સાથે આ સાંઈ યાત્રા સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ કરી હતી. લોકોએ સાંઈ બાબાના દર્શન કરીને પોતાની સવાર પણ સુધારી હતી. તો બીજા ચરણમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે હાટકેશ હોસ્પિટલના સૌજન્યથી સર્વરોગ નિદાન કેમ્પ અને સિવિલ હોસ્પિટલના સહકારથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 12 કલાકે જ્યારે મેહુલભાઈ વૈષ્ણવે સાંઈ બાબાની આરતી ઉતારી ત્યારે લોકો પૂરી શ્રદ્ધાથી બાબાની આરતીમાં પણ જોડાયા હતા. ઉપલા દાતારના સેવક બટુક બાપુએ આ તકે સાંઈ સુખધામ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ વૈષ્ણવનું સન્માન કર્યું હતું. ત્યારબાદ સાંજે પણ સાંઈ બાબાની આરતી અને રાત્રે ભજન સંધ્યાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આમ દિવસભર લોકોએ ભગવાન શ્રી રામની સાથે સાંઈ બાબાને પણ યાદ કરીને રામનવમીની અને સાંઈ બાબાના પાટોત્સવની 2 સ્તરે ઉજવણી સંપન્ન કરી હતી. જય શ્રી રામ. અહીંયા સાંઈ સુખધામ ખાતે છેલ્લા 22 વર્ષથી સાંઈ બાબાનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં અમે સાંઈ શોભાયાત્રા, ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન હોય છે. સાથે સાથે આ વખતે અમે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરેલું છે. ત્યારબાદ સાંઈ મહાઆરતી અને રાત્રે ધૂન ભજનનું કાર્યક્રમ આયોજિત કરેલું છે. તો
તો મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાય છે અને જેનો અમને ખૂબ આનંદ છે. આજ રામનવમી 10મી એપ્રિલ કચ્છી ફળિયા સુખ સાંઈ સુખધામ ટ્રસ્ટ કચ્છી ફળિયા જુનાગઢ ખાતે આજે એક સર્વ રોગ નિદાન કેમ્પ રાખેલો છે, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. આ કેમ્પમાં ફિઝિશિયન વડાલિયા સાહેબ, ચિંતન સાહેબ, વડાલિયા સાહેબ ઓર્થોપેડિક, દર્શનભાઈ કક્કડ, રાહુલ પંડ્યા સાહેબ, માધુરીબેન નાંડા જે હાટકેશ હોસ્પિટલમાં સેવા આપે છે, એ લોકોએ આજે અહીંયા સેવા આપેલી હતી. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. રામનવમીને દિવસે ભગવાન શ્રી રામના જન્મોત્સવની સાથે સાથે ભગવાન સહજાનંદની પણ જન્મ જયંતિ હોય છે, જેને કારણે સ્વામિનારાયણ મંદિરમાં પણ સહજાનંદ જયંતિની ઉજવણી થતી હોય છે. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ સુવર્ણ શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે સહજાનંદ જયંતિ નિમિત્તે ભગવાન ઘનશ્યામરાયજી અને હરિકૃષ્ણ મહારાજના વિશેષ શણગારની સાથે સાથે સિદ્ધેશ્વર મહાદેવને પણ શણગાર કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર ખાતે અનેક દેવી દેવતાઓ પૂજનીય રહ્યા છે, પરંતુ હરિકૃષ્ણ મહારાજ, ભગવાન રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી હરિભક્તોને ભાવિકો આ મંદિરે આવતા હોય છે. ગઈકાલે મંદિરના કોઠારીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં ભગવાન શ્રી રામના જન્મના મહત્વની સાથે સાથે સહજાનંદ જયંતિની ઉજવણીના ઉપલક્ષમાં પણ આ મંદિરનું મહાત્મ્ય ઉજાગર કર્યું હતું. જૂનાગઢની અંદર અનેક ઉત્સવો અને સમયાઓ પ્રણાલિકા મુજબ થતા જ હોય છે. એમાંય આજે રામનવમીના દિવસે બપોરે 12 કલાકે ખૂબ જ ધામધૂમથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુના દિવ્ય ઉત્સવનો આનંદ થશે. અને એની સાથે સાથે રાત્રે સૌ કોઈના ઈષ્ટદેવ એટલે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો છપૈયાની અંદર જન્મ મહોત્સવ થયો છે. એ રાત્રે 10 અને 10 મિનિટે ખૂબ જ ધામધૂમથી હજારો ભક્તોના સાનિધ્યમાં જે ઈચ્છી રહ્યા છે સમાજ કે આજે આપણા સૌ કોઈના ઈષ્ટદેવનો આનંદ, એ આનંદ માણવા માટે હર કોઈ વ્યક્તિઓ સમાજને માટે આવું જૂનાગઢની અંદર, દેશની અંદર આવું સરસ ભવ્ય મંદિર છે. કહેવાય સ્વામિનારાયણનું મંદિર, આપ દર્શન કરશો એટલે મહાદેવના દર્શન થશે, આપ દર્શન કરશો એટલે સ્વયં દ્વારકાધીશના દર્શન થશે અને હર કોઈની ઈચ્છાઓ સઘળી જે પૂરી કરે છે એવો આ ઉત્સવ અને માહોલ આપણા સૌ કોઈના માટે આનંદદાયી છે.
તો જૂનાગઢમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની સંસ્થાના ઉપક્રમે ગઈકાલે રામનવમી નિમિત્તે જોશીપુરા, આદિત્યનગર અને સરદારપરા વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન થયું હતું. સૂર્ય મંદિરેથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું, જે આદિત્યનગર અને જોશીપુરામાં થઈને ફરીથી આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. સ્થાનિક સ્વયંસેવકો અને કાર્યકરોના સહકારથી શોભાયાત્રામાં રામાયણ સાથે જોડાયેલા પ્રસંગોને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો દુર્ગા વાહિની સંસ્થાના બહેનોએ હાથમાં તલવાર સાથે શૌર્ય પ્રદર્શન પણ કર્યું હતું. ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને જાનકીજીની આરાધના કરીને જોશીપુરા, આદિત્યનગર વિસ્તારના રહેવાસીઓએ ગઈકાલે રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી અને આરતી, પ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. પ્રાકૃતિક ખેતી અને જળ સંચયમાં સૌરાષ્ટ્રએ દેશભરનું ધ્યાન દોર્યું છે. ઉમિયાધામ ખાતે પાટોત્સવમાં પીએમ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન. રઘુનંદન ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની રામ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી. મહાઆરતી અને પંજરીના પ્રસાદમાં ભક્તો બન્યા રામમય. ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ અને ગજરાજ સાથેની વિશાળ શોભાયાત્રા શહેરીજનો માટે બની આકર્ષણરૂપ. મોડી સાંજ સુધી માર્ગો ઉપર લોકોની ભીડ. અને કૃષ્ણ રકમણી વિવાહ પ્રસંગના સાક્ષી બનતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માધવપુર ખાતે ભાતીગળ મેળાને ખુલ્લો મૂકીને વ્યક્ત કરી પોતાની પ્રસન્નતા. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. રામનવમીના વિશેષ અહેવાલને કારણે અમે બીજા કેટલાક સમાચારને આજે સ્થાન આપી શક્યા નથી. એમનો અહેવાલ આપણે આવતીકાલના ન્યૂઝમાં જોશું. નમસ્કાર.